આજે આપણે વાત કરીશું એક રિયાન્સી ઠાકોર દર્દીની, જેની ઉંમર 3 વર્ષ છે. હવે આ 3 વર્ષની નું બાળક ને એક રેરેસ્ટ ઓફ ધ રેર કહી શકાય એવી કન્જેનાઇટલ સ્યુડો આર્થ્રોસિસ ઓફ ધ ટિબિયા એક એવી બીમારી છે જેમાં ફ્રેક્ચર થયા પછી હાડકું જોડાતું નથી. તો રિયાન્સી 3 વર્ષની છે અને એને ફ્રેક્ચર 1 વર્ષ પહેલા થયું હતું. ઠાકોર ગોવિંદજી પહેલા જ રમતા રમતા પડી ગઈ, સામાન્ય પડી ગઈ હતી. એની જ્યારે ચાલતી થઈ ને ત્યારે જ પડી ગઈ હતી. 2 વર્ષની ઉંમરે ચાલતા શીખીને પડી ગઈ હતી. એટલે મહેસાણા પહેલાં બતાવી તું મહેસાણા, પછી બીજી વાર ગોજારીયા બતાવી, પછી અમારા આંબલિયાસામાં એક ઓળખીતા છે ને એના જોડે બતાવી, ભૂલ ખત્રી સાહેબ જોડે. પગ બેન્ડ હતો, વળી ગયેલો એટલે વધારે બેન્ડ થતો હતો, પછી ઓપરેશન કરાવવું પડ્યું. પગ સીધો નહોતો થતો. મેવું બેડ ખત્રીને બતાવી લાગી. સાહેબે સલાહ આપી હતી કે ઓપરેશનમાં થઈ જશે, અંદરો ખરાબ હાડકું કાઢીને તે મતલબ કે પ્લેટને સળિયું મૂકવું. પેશન્ટને એકચ્યુઅલી 2 વર્ષથી ફ્રેક્ચર સાથે ચાલતું હતું પેશન્ટ, જેથી એને ચાલવામાં તો તકલીફ પડતી જ હતી, પરંતુ એનો જે ગ્રોથ એટલે કે પગનો વિકાસ થવો જોઈએ એ પણ એટલો ન થાય. આ એક રેરેસ્ટ ઓફ ધ રેર બીમારી છે જેમાં નોર્મલ ઓર્થોપેડિક નો એટલો રોલ નથી. જનરલી પીડિયાટ્રિક ઓર્થોપેડિક અથવા ઇલિઝારો અને ડિફોર્મિટી કરેક્શન સર્જન નો આમાં વધારે રોલ છે કે જે આ બીમારીને એ ઠીક કરી શકે છે. ઓપરેશન કરાય લગભગ આજે 3.5 મતલબ 4 મહિના જેવું થવાયું છે. આજે ચાલી શકો પણ બૂટ પહેરાવવો પડે. આમ ચાલી શકો, પગ વળી જાય એમ તો વાળે કરી પણ બૂટ પહેરાવવો પડે. સાહેબ કે કમ્પલસરી બૂટ પહેરાવે એના માટે સેફટી રહે, ધીરે થશે કે. સાહેબનો ખૂબ ખૂબ આભાર. ચિંતા તો થાય જ ને. હેરાન થયા કાચું 2-2.5 વર્ષ હેરાન થયા. સાહેબનું રિઝલ્ટ તો સારું છે. એટલું આમ તો કમ્પ્લીટ હેડા અમે બૂટ કાઢી નાખીએ એટલે હેડા, પણ એમ કે હાલ બૂટ ના કાઢતો, બૂટ જ રવા દે. સાહેબનો ખૂબ ખૂબ આભાર. સાહેબનો ખૂબ ખૂબ આભાર. 2024માં કર્યું હતું અને ઓપરેશન લગભગ 4 થી 5 કલાક ચાલ્યું હતું, કારણ કે જટિલ ઓપરેશન છે. અને આજે અરાઉન્ડ એના 3 મહિના થઈ ગયા છે અને દર્દી અત્યારે સંપૂર્ણપણે ચાલે છે. પડ બની જાય છે જેને કહેવાય પેરીઓસ્ટિયમ. એ પેરીઓસ્ટિયમમાં ડિફેક્ટ છે, એ જ્યાં સુધી છે ત્યાં સુધી હાડકાને જોડાવા નહીં દે. તો એ પડને આપણે કાઢી નાખ્યું છે અને પછી જે ખરાબ હાડકું છે એને આપણે એટલો ભાગ કાઢી નાખીને પ્લેટ મૂકી છે અને સળિયા દ્વારા આનું ઓપરેશન કરવામાં આવ્યું છે. અને કમરમાં ભાગમાંથી એનો હાડકાનો માવો લઈ અને એ હાડકામાં વચ્ચે મૂકેલો છે કે જેથી કરીને એ હાડકું વધારે ઝડપથી જોડાય અને ફરી ફ્રેક્ચર ન થાય. હા, આજે બેબી સંપૂર્ણપણે ચાલી શકે છે.